સુરત ગ્રામ્ય એલસીબીએ પલસાણા પાસે એક્સપ્રેસ હાઈવે પરથી કન્ટેનરમાંથી કરોડોનો વિદેશી દારૂ ઝડપી એક આરોપીની ધરપકડ કરી। સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા મળેલ ચોક્કસ બાતમીના આધારે પલસાણા તાલુકાના તુંડી ગામની હદમાં મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે નંબર 4 પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન NL01 AC 2112 નંબરના ટાટા કન્ટેનરની રોકી તપાસ કરતા ગુપ્ત ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 22,656 બોટલ કબજે કરી, જેની કિંમત અંદાજે 33,98,000 રૂપિયા છે અને કન્ટેનર સહિત કુલ મુદ્દામાલ 49 લાખથી વધુનો જપ્ત કર્યો છે। પ્રાથમિક પૂછપરછમાં માલ ચંદીગઢ બાયપાસ પરથી ભરાયો હોવાની અને વડોદરા તરફ લઈ જવાતો હોવાની વિગતો સામે આવી છે। પોલીસે રાજસ્થાનના ડ્રાઈવર કૃષ્ણકુમાર ગોદારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય વોન્ટેડ આરોપીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે।